Hi friends, how are you? આજે આપણે જે સ્વાધ્યાય 1.2 ની અંદર જે આપણે દાખલા ભણ્યા તેની અંદર 4 દાખલા સુધી આપણે ભણ્યા હતા અહીંયા આપણે લોકો. હવે 4 દાખલા પછી પાંચમો દાખલો આપણી પાસે છે જેની રકમ છે આપણી દાખલા નંબર 5 ની કે તમને અહીંયા અંક આપેલા છે 6 અલ્પવિરામ 2 અલ્પવિરામ 7 અલ્પવિરામ 4 આ બધા અંકો શું કરે તમને લોકો પછી 3 આ અંકો તમને શું કરે છે ત્યાં તમને લોકોને આપેલા છે. હવે આપણે જે આ અંકો છે તમને કીધું કે 6 2 7 4 3 આ અંકોને ફક્ત એક જ વાર ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા એની વચ્ચેનો તફાવત શોધો. બરાબર, તમને લોકો અંક કીધા 6 2 7 4 અને 3. તો આ સંખ્યાનો આપણે તફાવત શોધવો છે. તો અને તમને એમ કીધું છે કે આ સંખ્યા તમે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા એ અંકો ઉપરથી એ સંખ્યા નાની અને મોટી બે બનાવવાની પહેલા તો પહેલા તો તમને લોકોને જે અંકો આપેલા છે અંકો કયા છે તો 6 છે 2 છે 7 છે પછી જે તમારા 4 છે અને 3 છે. બરોબર, આ પાંચ અંકો આવેલા છે 6 2 4 7 અને 3. તો પહેલા તો તમારે નાની મોટી સંખ્યા બનાવવી તેના માટે પહેલા તો તમારે જે અંકો આપેલા છે ને તમારે એને શું કરી દેવાનું ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. હવે ચડતા ક્રમમાં પહેલા હું જ્યારે કોઈ ચડતા ક્રમની અંદર આપણને ખબર છે કે જ્યારે સીડીનું પગ કોઈ બી જગ્યાએ હોય ચડતા ક્રમમાં એટલે પહેલા નાની સંખ્યા આવે એના પછી ઉપર જો એટલે આગળ જો એટલે મોટી આવે એનથી ઉપર જો એટલે એનથી મોટી આવે એટલે આ પ્રમાણે ક્રમિક નાની થી મોટી સંખ્યા તરફ જતું હોય. અને ઉતરતા ક્રમની અંદર આપણો ઉપર મોટી સંખ્યાથી ક્યાં આવતું હોય નીચે નાની સંખ્યા તરફ. તો પહેલા હું અંક જે આપેલા છે 6 2 7 4 3 એમ તેમ શું કરું ચડતા ક્રમમાં ગોઠવી દઉં. પહેલા સૌથી નાનો અંક કયો છે તો સૌથી નાનામાં નાનો અંક છે આપણો 2. પછી છે એનાથી નાનો 2 પછી નાનો અંક કોણ છે 3. તો 3 આપણે જે અંક લઈએ એની લીટા કરી દીધી કારણ કે આપણને કીધું ફક્ત એક જ વાર એ અંકનો ઉપયોગ કરવાનો. તો આપણે જ્યારે કોઈ બીજી વાર લઈએ તો અંક બાજુ સંખ્યા તમારી બદલાઈ જતી હોય એટલે આપણે એક જ વાર એટલે લીટી કરી દીધી એટલે ફરી વાર અંદર આવે જ નહીં આપણે. તો 2 પછી 3 3 પછી એનાથી કોણ છે આગળ ચડતા ક્રમમાં જઈએ તો 4 4 પછી કોણ આવે તમારું 6 અને 6 પછી કોણ આવે તમારું 7. તો આ જે અંકો હતા એને મેં સૌથી પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવી દીધા. તો ચડતા ક્રમમાં પહેલો અંક આવે નાનો એના પછી આવે એનથી મોટો એટલે એ પ્રમાણ ક્રમિક નાનાથી મોટા તરફ ગોઠવા છે. હવે તમને કીધું સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યાનો તફાવત શોધો. તો સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાનો તફાવત શોધવો હોય તો નાની સંખ્યા ક્યારે મૂકો તમારે નાના અંક કરીને તમે સંખ્યા મૂકતા હોય તો અહીંયા સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા પહેલા તો લખીએ આપણે કે સૌથી નાની સંખ્યા પહેલા તો હું અહીંયા લખું. બરાબર, સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા જ્યારે આપણે લખતા હોઈએ તો સૌથી જે નાનો અંક હોય એને જ પહેલા લેવાનો એના પછી ધીરે ધીરે આગળનો અંક લેવાય. તો પહેલા આવે બગડો. તો સૌથી નાનો અંક સંખ્યા કરવા માટે પહેલા બગડો લીધો એમ પછી 3 4 6 અને 7. તો આ રીતે ક્રમિક લખેલી છે આ તમારા ચડતા ક્રમમાં કરશો તમારી સૌથી નાની સંખ્યા થઈ ગઈ. બે પછી અને ધ્યાનમાં રાખજો તમે કહો સાહેબ આ બગડો નાનો છે પછી બગડો પરિવાર ના લેવાય તો ના લેવાય. કેમ? આપણને એમ કીધું કે તમારો જે અંક આવે એને એક જ વાર ઉપયોગ કરવાનો છે. એટલે મેં એકવાર દરેક અંકનો કરી દીધો એટલે જે સંખ્યા પહેલી નાની હતી પહેલા રાખી એના પછી સહેજ મોટી હતી એને લીધી એના પછી સહેજ મોટી હતી એને લીધી એના પછી સહેજ મોટી હતી એ પ્રમાણે ક્રમિક કોઈ નાનાથી મોટા અંક તરફ એટલે સૌથી નાની ક્રમિક સંખ્યા તમારી નવથી નાની સંખ્યા બને. હવે એ પ્રમાણે સૌથી જો મોટી સંખ્યા બનાવવી હોય તો તમારે એનાથી ઊંધું કરી દેવાનું. જે તમે નાની સંખ્યા બનાવી એને તમારે ઊંધી કરી દેવાની ક્રમિક ગોઠવ્યા પછી. તો સૌથી મોટી સંખ્યા તમારે લખવી છે તો સૌથી મોટી સંખ્યાની અંદર 7 6 4 3 અને 2. તો સૌથી મોટી સંખ્યા થઈ જાય. સૌથી પહેલા તો મોટો અંક એના પછી n થી સહેજ નાનો અંક પછી એના પછી n થી સહેજ નાનો અંક એટલે આ રીતે ક્રમિક મોટા અંકથી નાના અંક તરફ આપણે પહેલા ચડતા ક્રમમાં એટલા માટે જ ગોઠવ્યા હતા કે પછી તમને સૌથી મોટી નાની સંખ્યા લખવાની અંદર તમને લોકોને તકલીફ ના પડે. બરોબર, આપણે આ ધ્યાને રાખીને કરી દો આ વસ્તુ. તો હવે આપણે સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા એટલે નાની તો ચડતા ક્રમમાં ગોઠવી દીધી સીધી ગોઠવી દીધી એટલે એને કાઢીને સંખ્યા બનાવી દીધી આખી. એ જ પ્રમાણે મોટી સંખ્યા બનાવી તો તમારે ઉતરતા ક્રમમાં અંકો લખી નાખવાના એટલે પહેલાથી પાછળ જ આગળ
મોટી સંખ્યા. હવે તમારે તફાવત શોધવો છે. તફાવત એટલે સમજી લેવાનું કે તફાવત આવે એટલે આપણે સમજી લેવાનું કે બાદબાકી. શું કરવાની? બાદબાકી, માઈનસ કરવાના તફાવતની અંદર. તો સૌથી મોટી સૌથી નાની સંખ્યા છે, તો તફાવત જ્યારે તમારે શોધવો હોય તો બાદબાકી હંમેશા આપણે કઈ રીતે કરીએ કે મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા શું કરતા હોઈએ? બાદ કરતા હોઈએ. બરાબર? તો તફાવત આપણે જે શોધતા હોઈએ તો મોટીમાંથી નાની બાદ કરીએ તો આ સૌથી મોટી છે આપણી સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા પહેલા મેં લઈ લીધી 76432. તફાવત કીધો. તફાવત એટલે શું કરવાનું? આપણે બાદબાકી કરવાની. તો બાદબાકી કરીએ આપણે તો કોની કરવાની? તો સૌથી મોટીમાંથી સૌથી નાની સંખ્યાની. તો સૌથી નાની સંખ્યા કોણ છે કે 23467. બરાબર? સૌથી મોટી સંખ્યા 76432 એટલે કે 76432. સૌથી નાની સંખ્યા તમારી છે 23467. આ સૌથી મોટી સંખ્યા છે. બરાબર? અને આ સંખ્યા છે સૌથી નાની સંખ્યા છે. બરાબર? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમે બાદ કરો કે તમને કીધું કે તફાવત એટલે તફાવતની અંદર તમારે સમજી લેવાનું કે શું આવે? બાદબાકી આવે. તો અહીંયા બાદબાકી કરું છું. અહીંયા તો 2 માંથી 7 ના જાય તો હું દસકો લઉં તો 10 ની અંદર 2 ઉમેરું તો અહીંયા કેટલા થઈ જવાના? મારા 12. અહીંયા દસકો મેં લીધેલો છે તો અહીંયા 3 ની ઉપર કેટલા આવશે? મારા 2. બરાબર? હવે 12 માંથી પહેલા તો હું 7 કાઢું છું. તો 12 માંથી 7 કાઢો તો ના આવડતું હોય ડાયરેક્ટ એના આંગળીના ભેગાનો ઉપયોગ કરવાનો. તો 12 માંથી 7 ગઈ કેટલા વધે? તમારા 5. હવે અહીંયા છે 3 તો ઉડાડી દીધા, 2 આવી ગયા, દસકો લીધેલો બાજુમાં એકદમ ઘટી ગયો. તો 2 માંથી 6 તો જતા નથી. તો અહીંયા પણ પાછો દસકો લેવો પડે. તો દસકો લઈએ આ 2 એટલે કેટલા થઈ જવાના? અહીંયા પણ 12. દસકો લીધો બાજુ 4 ઉપર કેટલા આવશે? તમારા 3. હવે 12 માંથી 6 જશે કેટલા આવશે? તમારા 6 આવશે. હવે અહીંયા પણ 3 માંથી તમારું 4 જતું નથી. તો અહીંયા પણ દસકો લેશું તો 10 ને 3 કેટલા થઈ ગયા? 13. અહીંયા દસકો લીધો બાજુ 6 ઉપર કેટલા થઈ જવાના? 5. તો 13 માંથી તમે જ્યારે 4 બાદ કરશો તો 13 ની અંદરથી 4 બાદ કરીએ તો કેટલા વધે? તો પહેલા તો 6 અને 3 કેટલા વધશે? તમારા 9 વધશે. અને અહીંયા 5 માંથી 3 બાદ થાય છે તો 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. અને 7 માંથી 2 જાય તો કેટલા વધે? તમારા 5. બરાબર? તો જે 3 અંક તમને લોકોને આપેલા હતા કે 6 2 4 7 4 અને 3 અંકોમાંથી સૌથી નાની અંકોમાંથી સંખ્યા બન્યા બાદ તફાવત 52,965 મળે. 52,965 મળે છે. યાદ રાખજો, તમને પહેલા એમ કીધું હતું કે 6 2 7 4 3 આ અંકોનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવાનો હતો અને એ ઉપયોગ કરીને તમારે સૌથી નાની સંખ્યા બનાવવાની હતી અને સૌથી મોટી સંખ્યા બનાવવાની હતી. મેં ભલે 2-4 સ્ટેપ બતાવ્યા, તો પતાવો તો શોર્ટમાં પતી જાય, પણ આપણે શોર્ટમાં નથી કરવું. તો પહેલા તમે જે અંકો આપ્યા તે અંકો મેં શું કરી દીધા? પહેલા તો ચડતા ક્રમની અંદર મેં ગોઠવી દીધા છે. ચડતા ક્રમની અંદર જ્યારે હું ગોઠવું છું તો પહેલા તો સૌથી નાનો અંક લીધો 2, પછી 3, પછી 4, 6 અને 7. ચડતા ક્રમમાં ગોઠવી કે નાની પછી મોટી, પછી મોટી, પછી મોટી, એ પ્રમાણે ચાલી જો આપણે ક્રમે ગોઠવ્યું હતું. હવે આપણે અંકને ગોઠવ્યા પછી શું કર્યું? સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા બનાવી દીધી. તો સૌથી નાની સંખ્યા મેં તમને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યો તો બધા અંકો બાજુ બાજુ મૂકી દીધા એટલે 23,467 સૌથી નાની સંખ્યા બની તમારી. એના પછી શું કરીએ છીએ? આપણે મોટી સંખ્યા કરીએ છીએ તો આ બાજુ પોરીને અંક લખવાનું ચાલુ કરવાના. તો સૌથી ચડતા ક્રમમાં જે સંખ્યા બની હતી તમે 23,467, એના બદલે તમારી ઊંધી સંખ્યા એટલે કે 7 6 4 3 2 એટલે 77,432 આ તમારી મોટી સંખ્યા થઈ. તમને એમ કીધું કે બંને સંખ્યાનો તફાવત શોધો, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત શોધો. તો સૌથી મોટી સંખ્યા નાની સંખ્યાનો તફાવત શોધવો છે આપણે તો તફાવત એટલે શું કહેવાય? એની બાદબાકી કરવાની. બાદબાકી જ્યારે તમારે કરવી હોય બરોબર તો એમ એટલું ધ્યાનમાં રાખવાનું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. બરોબર? તો મોટી સંખ્યા ઉપર આપણે લખ્યું 76,432, એમાંથી મેં 23,467 ને શું કરી દીધા? બાદ કર્યા. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને શું કરી દીધી? બાદ કરી દીધી. તો બાદ કરતા મને 2 માંથી 7 નતા જતા, દસકો લીધો મેં તો 2 ની ઉપર દસકો લીધો, 10 ને 2 કેટલા થઈ ગયા? 12. તો 12 માંથી 7 ગયા કેટલા? 5. હવે દસકો લીધો તો બાજુમાં 3 હતા તો ઉપર એક સંખ્યા ઘટી જાય, તો ઘટી ગઈ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. હવે 2 માંથી 6 જતા નથી તો આપણે શું કરવું? પાછો દસકો લેવો પડે. 10 હતા અને પાછા 2 વધીને 2 પેલા એટલે 10 ને 2 12 થઈ ગયા. હવે 12 માંથી 6 કેટલા વધ્યા? 6.
હવે અહીંયા 10 કો લીધો, બાજુમાં 4 છે, 4 છે તો એક વસ્તુ સમજી લો કે તમારે એક અંક એ બાજુ 10 કો લીધો, એક અંક ઘટી ગયો, 4 ની પર 3 થયા. હવે 3 માંથી પણ 4 જતા નથી. 10 કો લઈએ પાછો તો 3 ની અંદર 10 કો મળે કેટલા થઈ ગયા? 13 માંથી 4 કેટલા વધ્યા? 9. બરાબર. હવે 10 કો લીધો તો બાજુ 6 પર કેટલા આવશે? 5. તો 5 કરતા નીચે સંખ્યા નાની છે, અંક નાનો છે તો બાદબાકી થઈ જાય. તો 5 માંથી 3 કેટલા વધ્યા? 2. અને અહીંયા 7 માંથી 2 જે કેટલા વધ્યા? 5. તો તમે જ્યારે સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત છે, અહીંયા હું લખું છું એવું હોય તો કે સંખ્યાઓનો તફાવત સૌથી મોટી અને નાની સંખ્યાનો તફાવત 52,965 મળે. બરાબર. આ આપણું દાખલો અહીંયા આખો પતે છે. કેમ કે એક વસ્તુ છે કે તમે મોટી સંખ્યા નાની સંખ્યા તમે અહીંયા બનાવી દીધી છે. ઓકે, તો અહીંયાથી તમે શું કરો? આટલો દાખલો બરાબર. તો હવે અહીંયા પાંચમો દાખલો જોઈ લીધો. હવે આપણે છઠ્ઠા દાખલા ઉપર જઈએ. હવે છઠ્ઠા દાખલાની અંદર છે આપણે તો છઠ્ઠા દાખલામાં એટલે બોર્ડ પૂછી લઉં પછી તમને કહું. તો છઠ્ઠા દાખલામાં આપણને એમ કહે છે કે એક મશીન છે, મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. મશીન સરેરાશ કેટલું છે? 2825 સ્ક્રૂ બનાવે છે એક જ દિવસની અંદર આપણા. હવે તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તમને લોકોને પૂછે છે કે 2006 માં જાન્યુઆરીમાં તમે કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કર્યું હશે. હવે એના માટે આપણને ખ્યાલ હોવો જોઈએ. જો ના ખ્યાલ હોય તો પછી આપણને તકલીફ પડે. હવે એના માટે શું કરવું પડે? તો પહેલા એક વસ્તુ તમને ખબર છે કે જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે? 30 આવે, 31 આવે, 28 આવે. લીપ વર્ષ કયું વર્ષ છે? બરાબર. એટલે 31 નો દિવસ આવે છે, મહિનો છે કે 30 નો મહિનો છે, આ બધું આપણને ખ્યાલ હોવું જોઈએ. તો એક મહિનાની અંદર એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂ બનાવે છે. તો કે જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું? અહીંયા ફેબ્રુઆરી મહિનો નથી કીધું એટલે લીપ વર્ષનો કે એનો કોઈ તમારો પ્રોબ્લેમ આવતો નથી. પણ જાન્યુઆરી મહિનામાં તમારે દિવસો કેટલા આવે? તો આ તમારે આ છે ને આ યાદ રાખવાનો પંચ. આ પંચની અંદર આ ટેકરો જ્યાં આવે ત્યાં તમારે 31 નો ગાડો પડે ત્યાં તમારે શું થઈ જાય? 30 નો. બરાબર. તો અહીંયા પહેલો જાન્યુઆરી આવે છે તો પહેલા તમારા કેટલા આવશે? 31 નો મહિનો આવશે. જાન્યુઆરી મહિનામાં દિવસો કેટલા તમારા? તો જાન્યુઆરી મહિનાની અંદર તમારા દિવસો આવશે તમારા 31 દિવસો આવશે. તો તમે પહેલા તો શું કરશો? તો એક મહિનામાં એક મશીન તમને કહે છે એક દિવસમાં કેટલા સ્ક્રૂ બનાવે છે? કે 2825 સ્ક્રૂ બનાવે છે. તો એક દિવસમાં કહે છે, પણ ધ્યાન રાખજો. હવે તમને એમ કહે કે જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? હવે પહેલા તો 2006 જેવો હતો પણ જાન્યુઆરી મહિનો કીધું એટલે આપણને ખબર પડી ગઈ કે જાન્યુઆરી મહિનો જે હોય તો જાન્યુઆરી મહિનાની અંદર કેટલા દિવસો આવે એ આપણને પહેલા તો પરિચિત થઈ જઈએ આપણે. બરાબર. કારણ કે એ ના ખબર હોય તો પાછું આપણને તકલીફ રહે. બરાબર. એટલે પહેલા તો જાન્યુઆરીના દિવસો આપણને એ લોકો મેં તમને એ કીધું કે આટલા આ રીતે 31 દિવસ આવે. તો આપણે પહેલા લખીએ કે જાન્યુઆરી મહિનાના દિવસો બરાબર કેટલા? 21 દિવસ. સોરી 31 દિવસ. બરાબર. 31 દિવસ જાન્યુઆરી મહિનામાં આવે તમારા. બરાબર. હવે 31 દિવસ આ તમને એમ કીધું એક મશીન એક દિવસમાં આવે. એક દિવસમાં કેટલા સ્ક્રૂ બનાવે? તો કે 2825. તો આપણે અહીંયા પણ લખીએ કે મશીન દ્વારા એક મહિનામાં એક દિવસમાં બનતા સ્ક્રૂ. બરાબર. તો એક દિવસમાં બનતા સ્ક્રૂ કેટલા? તો 2825. બરાબર. હવે તમને એમ કહે છે કે 2825 સ્ક્રૂ બનાવે છે એક દિવસમાં. આપણે જોઈએ છે કેટલા? 31 દિવસના. તમને એમ કહે છે કે 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે?
તો એક દિવસના આપ્યા હોય એટલે રોજના આટલા થતા હોય અને દિવસો કેટલા છે 31, તો એક દિવસ ગુણ્યા કેટલા કરે તમારે જેટલા દિવસો હોય જેટલા બનતા હોય એક દિવસમાં એને તમારે જેટલા દિવસો એટલા વડે તમારે શું કરવા પડે ગુણવા પડે. જો તમે ગુણી નાખો તો તમારો જવાબ ત્યાં આવી જાય. આપણે એક વસ્તુ લખીએ છીએ અહીંયા કે પહેલા તો લખીએ આપણે એક દિવસમાં બનતા સ્ક્રૂ બરાબર એક દિવસમાં બનતા સ્ક્રૂ બરાબર કેટલા 2825 માટે એક દિવસમાં બનતા સ્ક્રૂ બરાબર કેટલા છે 2825. તો આપણે કેટલા દિવસના શોધવાના છે 31 દિવસના, એટલે કે જાન્યુઆરી મહિનો આખો એટલે 31 દિવસનો છે. મહિનામાં આપણે શું કરે છે દિવસ હતા કારણ કે દિવસ પ્રમાણે આપ્યા હતા તો આપણે જે જાન્યુઆરી મહિનાના જે દિવસો ને એ દિવસ જ લખી નાખીએ. આપણે વચ્ચે જાન્યુઆરી મહિનો એવું ના લખાય બરોબર. અહીંયા એક દિવસ ના કીધા તો આપણે અહીંયા પણ દિવસ જ લખવાના. તો જાન્યુઆરી મહિનાના 31 દિવસ હતા તો 31 દિવસમાં બનતા સ્ક્રૂ બરાબર કેટલા બરાબર આ કેટલા આ તમારો પ્રશ્નાર્થ ચિહ્ન છે કેટલા સ્ક્રૂ બને. હવે એટલું ધ્યાનમાં રાખો કે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરવો પડે. શું કરવું પડે ચોકડી ગુણાકાર. આનો જે નીચે હોય એનો ગુણાકાર આના જોડે થાય અને આ ઉપરનો જે હોય એના જોડે થાય પણ આ કે નીચે ભાગાકાર એટલે આ ઉપર ગુણાકાર બનશે અને ક્યાં આવશે તમારો નીચે ભાગાકાર બરાબર. તો અહીંયા સાદી ભાષાની અંદર તો લખી દઉં તો 31 નો ગુણાકાર કોના જોડે કરવાનો 2825 જોડે અને છેદમાં કેટલા આવે તમારા 1 આવે. હવે બાજુમાં અહીંયા આપણે ગુણાકાર જ કરી દઈએ આપણે તો આપણે 2825 નો ગુણાકાર કરે 31 જોડે કરીએ આપણે બરાબર. તો પહેલા તો એટલું ધ્યાનમાં રાખવાનું ગુણાકાર કરતી વખતે કે પહેલા નીચે ગુણાકાર જેના વડે તમારે ગુણવાનું છે એ અંકો કેટલા છે તો અહીંયા 31 વડે ગુણવાનું છે તો આની અંદર બે અંકો છે બરાબર. 31 ની અંદર કેટલા અંકો છે 2 અંક. હવે તમારે પહેલા ગુણવા માટે કોને લેવાનું 3 ને લેવાનું કે 1 ને લેવાનો. ગુણાકાર કરીએ છીએ આપણે તો ગુણવા માટે કોને લેવાનો 3 ને કે 1 ને. તો પહેલા એટલું ધ્યાનમાં રાખવાનું કે 3 વડે લેવાનું તમારે ગુણવાનું પણ એ બી જોવાનું કે 3 પછી કેટલા અંકો આપેલા છે જેટલા અંકો આપ્યા હોય એટલા વડે ગુણવાના. તો 3 પછી એક અંક છે તો એક મીંડી મૂકી દેવાની આપણે જેટલા અંકો એટલી મીંડી મૂકવાની. અહીંયા ના હોત તો ના મૂકો અહીંયા છે એટલે મૂકી દીધી. તો 3 નો ગુણાકાર પેલા 5 જોડે કરો તો 3 પંચા 15 3 પંચા 15 ને 3 તો મૂક્યા પણ વધી અહીંયા 2 ઉપર 1 બરાબર. હવે 3 દૂ 6 6 ને વધીને 1 એટલે કેટલા થઈ જાય 7. હવે 3 ઈઠા 24 વધી આવી 2 3 દૂ 6 6 ને 2 કેટલા આવશે તમારા 8 બરાબર. હવે 3 વડે આ બધાનો ગુણાકાર થઈ ગયો. હવે તમારે શું કરવાનું છે 1 વડે ગુણાકાર કરવાનો છે. હવે 1 નો નંબર 1 પછી કોઈ અંક નથી કે આપણે એના વડે ગુણી શકીએ. 1 પછી કોઈ અંક નથી કે આપણે એને ગુણીએ સોરી ગુણવા માટે કોઈ અંક નથી એટલે 1 પછી કોઈ અંક ના હોય ત્યાં સુધી એમ કોઈ જરૂર છે નહીં. હવે 1 નો ગુણાકાર આપણે 5 જોડે કરીએ છીએ તો પેલા 5 એકા 5. હવે આ પતી ગયું છે બધાનું તો એને જોવાના નહીં ઉપર વાળાને. હવે 1 નો ગુણાકાર 2 ના જોડે આવ્યો તો 2 એકા 2. હવે 1 નો ગુણાકાર 8 જોડે આવ્યો તો 8 એકા 8. 1 નો ગુણાકાર 2 જોડે આવ્યો તો 2 એકા 2. અહીંયા આગળ કઈ સંખ્યા નથી લેતી આપણે શું કીધીએ 0. તો હવે બંને જે આ મળ્યા એનો શું કરવાનો સરવાળો. તો અહીંયા 0 ની અંદર 5 ઉમેર્યા તો કેટલા આવ્યા 5. 5 ની અંદર 2 ઉમેર્યું તો કેટલા આવે 7. 8 ની અંદર 7 ઉમેર્યું તો કેટલા થઈ જાય 15. 15 નો 5 નો વધી અહીંયા ઉપર મૂકવાની છે અહીંયા સરવાળો અહીંયાનો કરી દે એની ઉપર જ મૂકવાનો. 15 નો 5 નો વધી 1 4 ને 1 5 5 નો 2 કેટલા થઈ ગયા 7 અને અહીંયા આગળ શું આવશે 8. તો તમારો જવાબ શું આવશે 87575 બરાબર. 87575 સ્ક્રૂ બરાબર. તો આપણે લખીએ જાન્યુઆરી 2006 માં 87575 સ્ક્રૂ બન્યા હશે બરાબર. જાન્યુઆરી 2006 માં કેટલા 87575 સ્ક્રૂ બન્યા હશે. ફરી એકવાર દાખલાને આપણે એક નજર મારીએ. આપણને એમ કીધું કે એક મશીન છે એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવે છે તો કે જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂ બનાવ્યા હશે કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કર્યું હશે. તો પહેલા તો કેટલા તમને એમ કીધું કે જાન્યુઆરી 2006 ની અંદર કેટલા દિવસ આવે તો આપણને ખબર હોવી જોઈએ એના માટે. તો કે જાન્યુઆરી કેટલા દિવસ આવે 31 દિવસ બરાબર. તો લખી નાખ્યું કે જાન્યુઆરી મહિનામાં બંનેના દિવસો તો કેટલા 31. હવે મશીન દ્વારા એક દિવસમાં બનતા સ્ક્રૂ કેટલા હતા તો કે 2825. હવે આપણને એમ કહે છે એક દિવસના તમને આટલા આપ્યા હતા એક દિવસમાં આટલા બનાવતું હતું તો આપણે તો કેટલા દિવસના જોતું હતું 31 દિવસના.
એટલે જે વસ્તુ બે વાર હોય એને આગળ રાખવાની, જેને શોધવાનું હોય ક્યાં રાખવાનું, પાછળ રાખવાનું. તો અહીંયા તમને એક દિવસ પણ આપ્યા હતા, 31 દિવસ છે આપણે. અહીંયા ઉપર તમે દિવસના નીચે 1 ને 31 લખો તો ચાલે, આ રીતે ના કરો તો બરાબર. એટલે એક દિવસમાં બનતા સ્ક્રૂ કેટલા હતા? 2825. તો કે 31 દિવસમાં બનતા સ્ક્રૂ બરાબર કેટલા? હવે એટલું ધ્યાન રાખો, પદ લખો તો તમારે શું ચોકડી ગુણાકાર કરવાનો. તો 31 નો ગુણાકાર 2825 જોડે થાય. આ 1 નો ગુણાકાર અહીંયા એટલે કે નીચે ક્યાં જાય? ભાગાકારમાં. હવે 31 ગુણ્યા 2825 તો આપણે એ બાજુમાં ગુણાકાર કરેલો જ છે બરાબર. ગુણાકાર લગભગ બધાને આવડતો જ હશે, એટલે કોઈ શીખવાડવાની જરૂર છે નહીં. તો પણ મેં હમણાં ડીપલી સમજાવી દીધો તમને બરાબર. 2825 નો ગુણાકાર 31 જોડે કરી, 31 જોડે કરી તો કેટલો આવે? 87575. તો તમે જાન્યુઆરી 2006 માં 87575 સ્ક્રૂનું ઉત્પાદન કરો છો. આટલું તમારો છઠ્ઠો દાખલો છે. આમાં આ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે બરાબર. તો એક વસ્તુ છે કે કોઈ પણ દાખલો કરતા હોય ત્યારે ઉતાવળ નહીં કરવાની. એમાં ગુણાકાર ભાગાકારની અંદર ખાસ, કારણ કે તમે ઉતાવળ કરશો તો તમારો દાખલો ખોટો પડશે. ઓકે, ચલો હવે આપણે જઈએ 7મા દાખલાની તરફ બરાબર. હવે 7મા દાખલાની અંદર જઈએ આપણે. 7મો દાખલો શું કહે છે આપણને? તો આપણને એમ કહે છે એક વેપારી પાસે, એક વેપારી છે અને વેપારી પાસે તમને એમ કહે છે કે 75,892 રૂપિયા એની પાસે હતા. 75,892 એની પાસે રૂપિયા છે. તો કે એમણે 1200 નો એક એવા કેટલા રેડિયો ખરીદી લીધા? 40 રેડિયો ખરીદી લીધા. હવે તો કે ખરીદી પછી એની પાસે કેટલા? ખીચામાં સવારમાં પૈસા કેટલા હતા? 78,592 રૂપિયા. હવે એ પૈસા હતા, એમાંથી એને ઈચ્છા થઈ ગઈ બહાર માર્કેટમાં ફરવા ગયો અને એને જોયા રેડિયો જોઈને એમ થયું કે પેલા મારા રેડિયો લેવા છે. એટલે એણે શું કર્યું? 40 રેડિયો એ પૈસામાંથી ખરીદી લીધા. પણ એક રેડિયોની કિંમત તમને ખબર હોવી જોઈએ કે કેટલી છે? તો અહીંયા તમને લોકોને કીધું કે 1200 રૂપિયાનો એક રેડિયો છે અને આપણે લીધા કેટલા રેડિયો? એવા 40 રેડિયો લઈ લીધા. 1200 નો એક છે એવા 40 રેડિયો લીધા છે. તો કે હવે એની પાસે જે ખીચામાં પૈસા હતા એમાંથી એને 40 રેડિયોના પૈસા આપે તો કે કેટલા વધે? તો પહેલા તો તમારે શું કરવું પડે? જે 40 રેડિયો છે એ 40 રેડિયોની કિંમત તમારે શોધવી પડે બરોબર. તો અહીંયા પહેલા તો લખીએ આપણે એક રેડિયોની કિંમત. એક રેડિયોની કિંમત, તો એક રેડિયોની કિંમત કેટલી છે? તો કે 1200 રૂપિયા બરાબર. હવે આવા કેટલા રેડિયો એને ખરીદે છે? 40. તો 40 રેડિયોની કિંમત બરાબર કેટલી બરાબર. એક રેડિયોની કિંમત તો તમને કીધી હતી કે ભાઈ 1200 રૂપિયા છે. તો આપણે 40 રેડિયોની કિંમત જોઈએ તો કે 40 રેડિયોની કિંમત કેટલી? તો 40 રેડિયોની કિંમત શોધીએ. તો મેં તમને કીધું હતું કે તમારે શું કરવાનું? જરા આઈડિયા આપેલું હોય, પદ લખ્યું એટલે ચોકડી ગુણાકાર કરવાનો. ગુણાકારનું કીધું છે એટલા માટે. તો ગુણાકાર કરીએ તો 40 નો ગુણાકાર કોણ જોડે થશે? તમારો 1200 જોડે. તો 40 નો ગુણાકાર 1200 જોડે થયો અને આ ભાઈ ક્યાં આયા? નીચે ભાગાકારમાં. લખો ના લખો કોઈ ફરક પડે નહીં, નીચે એક છે ત્યાં. કિંમત બીજી સંખ્યાઓ તો લખવી પડે. હવે અહીંયા આપણે પાછો ગુણાકાર જ કરી નાખીએ એટલે આપણે કોઈ ઇશ્યુ જ ના રહે આપણને બરોબર. તો અહીંયા આપણે ગુણાકાર કરીએ છીએ તો 1200 ગુણ્યા કેટલા? 40 બરાબર. પહેલા તો 4 પછી એક અંક આપેલો છે, ભલે શૂન્ય હોય અંક કહેવાય એટલે આપણે જગ્યાએ એક અંક છે તો એક મીંડી મૂકી દીધી અહીંયા આપણે બરાબર. હવે 4 નો ગુણાકાર 0 જોડે કરો તો 0 જ આવે. કોઈ બી સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો એટલે શૂન્ય જ આવે. તો 4 નો ગુણાકાર પહેલા મેં 0 જોડે કરો તો 0 આયા. આ 4 નો ગુણાકાર 0 જોડે કરો તો 0 આયા. 4 દુ 8 અને 4 એકા 4. હવે શૂન્ય નો ગુણાકાર, શૂન્ય કોઈ અંક નથી કોઈ તો 0 મૂકવા જરૂર નથી, પણ શૂન્ય નો ગુણાકાર જ્યારે કરીએ ત્યારે 0 આવશે. તો 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 0 એટલે 0, 0 દુ કરો એટલે એ પણ કેટલા આવે? 0. અહીંયા પણ 0 ને 1 જોડે ગુણો ત્યાં પણ શું આવે? 0. હવે અહીંયા કોઈ અંક ના આવે તો આપણે કેટલા મૂકી દીધા? 0. સરવાળો કર્યો કેટલા મળે? 0 0 0 8 અને 4. તો કેટલા? 48,000 રૂપિયા. આપણે લખીએ કે 40 રેડિયોની કિંમત 48,000 રૂપિયા થાય છે બરાબર. 48,000 રૂપિયા થઈ. હવે આ દાખલો થયો આપણો અડધો. આપણને તો પહેલા એમ કીધું કે મારા ખીચામાં છે 78,592 રૂપિયા. તો 78,592 રૂપિયા છે તો હું એમાંથી શું કરું છું કે 1200 ના ભાવના 40 રેડિયો ખરીદી લઉં છું. તો પહેલા તો હું 40 રેડિયો ખરીદીને એના પૈસા મેં પહેલા શોધી લીધા. તો કે 40 રેડિયો, એક રેડિયોની કિંમત 1200 રૂપિયા છે.
તો કે 40 રેડિયોની કિંમત કેટલી થાય? એકની ખબર છે તો 40 ની શોધવાની છે. જેને શોધવાનું એ પાછળ રાખ્યું, જે આપેલું હોય એને આગળ રાખવાનું. તો અહીંયા રેડિયો આપેલા છે, રેડિયો આગળ છે, કિંમત શોધવાની છે તો પાછળ છે. તો એક રેડિયોની કિંમત તમારી કેટલી છે? 1200 છે. અને 40 રેડિયોની કિંમત કેટલી છે તે આપણે શોધવાની છે. ચોકડી ગુણાકાર કર્યો, 40 નો ગુણાકાર 1200 જોડે આ નીચે આયા ભાગાકારમાં. ઉપર ગુણાકારમાં છે તો 40 ગુણ્યા 1200 ગુણ્યા 40 કર્યો, ગુણાકાર કેટલો મળ્યો આપણને? 48000. તો આપણને ખબર પડી ગઈ કે 40 રેડિયોની કિંમત કેટલી થશે? 48000 રૂપિયા. હવે તમે દુકાનમાં ગયા, તમે 48000 રૂપિયાની ખરીદી કરી નાખી, પણ કયા પૈસામાંથી? ખીચામાં પડ્યા હતા ને પેલા 78592 રૂપિયા, એમાંથી તમે 48000 રૂપિયા વાપરી નાખો છો, બરોબર. હવે આગળ એમ કહે છે તો હવે ખરીદી કર્યા પછી વેપારી પાસે કેટલા રૂપિયા બાકી વધે? તો આપણે એના માટે શું કરવું પડે? પાછું જે કુલ રૂપિયા હોય એમાંથી જે ખરીદી કર્યું એને બાદ કરવી પડે. તો આપણા પાસે કુલ રૂપિયા કેટલા હતા? તો 78592 કુલ રૂપિયા, બરાબર, એટલા તમારા પાસે હતા. એમાંથી તમે 48000 રૂપિયા શું કરો છો? રેડિયો ખરીદો છો. તો 48000 રેડિયો ખરીદ્યા, બરાબર, રેડિયો ખરીદ્યા આટલાના, બરાબર. તો કે બાકી કેટલા વધે? તો જે મોટી કિંમત, જે કુલ કિંમત હતી એમાંથી તમે જે ખરીદી કરો એને બાદ કરી દો, તો ખીચામાં જે બાકી વધે એ પૈસાની કિંમત મળે. તો એમ 2 માંથી તો 0 જાય નહીં એટલે 2 ના 2, 9 માંથી 0 એટલે 9 ના 9, 5 માંથી 0 બાદ કરો એટલે 5 ના 5, 8 માંથી 8 બાદ કરો એટલે 0, અને 7 માંથી 4 બાદ કરો તો કેટલા વધે તમારા? 3, બરાબર. તો 30592 રૂપિયા, 30592 રૂપિયા બાકી વધે, બરાબર. તો આપણે લખીએ વેપારી પાસે ખરીદી કર્યા પછી 30592 રૂપિયા બાકી વધે, બરોબર. આપણે એકવાર ફરીવાર જોઈએ છીએ દાખલાની અંદર. આપણને એમ કહે છે કે વેપારી છે, એની પાસે 78592 રૂપિયા છે. એ રૂપિયામાંથી રેડિયો ખરીદે છે. કેટલા? તો કે 40 રેડિયો. કેટલાના ભાવના? એક રેડિયોની કિંમત કેટલી છે? તો કે 1200 રૂપિયા. તો રેડિયો તમારા કેટલા છે? 2 વખતના છે. રેડિયો તમને આપે છે, શોધવાની કોને? કિંમત ના શોધવાની છે. જે શોધવાનું એને ક્યાં રાખવાનું? હંમેશા પાછળ રાખવાનું. તો એક રેડિયોની કિંમત તમારી 1200 છે. આપણને આપ્યું કે રેડિયો આપે છે, કિંમત શોધવાની છે. તો એક રેડિયો કીધો તો એના 1200 રૂપિયા હતા. આપણે શોધવાના કેટલા હતા? કે 40 રેડિયોના. તો કે 40 રેડિયોની કિંમત કેટલી થાય? મેં તમને કીધું જે 5 લખો ત્યારે 5 ને તમારે શું કરવાનું? પછી ચોકડી ગુણાકાર કરવાનો. તો એના ગુણાકાર 40 માંથી હું 1200 જોડે કરી દઉં છું, અને ભાગાકારમાં ક્યાં આવશે? 1. એ બાજુ ગુણાકાર કરીને બતાવ્યો તમને 1200 ગુણ્યા 40 તો કેટલા મળ્યા? 48000 રૂપિયા મળ્યા. આ 48000 રૂપિયા તમે શેમાં? જે રેડિયો ખરીદતા હતા ને એમાં તમે ચૂકવી દીધા છે. એટલે 40 રેડિયોની કિંમત કેટલી થઈ ગઈ તમારી? 48000 રૂપિયા. હવે તમને એમ કીધું કે ખીચામાં પૈસા તો ભલે હતા પણ ખરીદી કરી દો, હવે કેટલા બાકી વધે એ પણ ખબર હોવી જોઈએ ને. તો જે 78592 કુલ રૂપિયા હતા આપણી પાસે, એમાંથી તમે શું કરો છો? 48000 રૂપિયાની ખરીદી કરી નાખો. ખરીદી કરો તો આમેવાળા પૈસા તો આપણે આપવાના જ ને. તો ખીચામાંથી કાઢીને આપણે આપ્યા, ભાઈ 78000 મેં લે 48000 રાખ. તો હવે ઘરે જઈએ એટલે પછી હિસાબ પણ આપવો પડે ને. એટલે હિસાબ આપો એટલે આપણે શું કર્યું કે જે કુલ રૂપિયા હતા એમાંથી તમે રેડિયોની ખરીદી જે કરી હતી એને તમે શું કરી દો છો? બાદ કરી દો. એટલે 78592 માંથી તમે 48000 બાદ કરો છો તો તમારા પાસે કેટલા રૂપિયા બાકી વધે છે? ખાલી 30592 રૂપિયા, બરોબર. તો વેપારી પાસે ખરીદી કર્યા પછી 30592 રૂપિયા બાકી વધે. ઓકે, તો આટલું ધ્યાનમાં રાખવાનું છે. કોઈ બી દાખલો વગર, કોઈ પણ ઉતાવળ કર્યા વગરનો ગણવાનો છે. હવે આપણે જઈએ છીએ આગળનો 8મો દાખલો છે. 8મા દાખલા ઉપર જોઈએ. હવે 8મા દાખલાની અંદર આપણને એવું કહે છે કે એક વેપારી જે છે, એક વિદ્યાર્થી છે, અને વિદ્યાર્થી તમારો 7236 ને 56 દ્વારા ગુણવાના બદલે 65 દ્વારા ગુણાકાર કરે છે. 56 થી ગુણવાનું, ગુણી કેટલા વડે નાખ્યું? 65 વડે. ગુણવાનું તો 56 થી પણ ગુણી નાખ્યું 65.
તો કે એ સાચા જવાબ કરતા કેટલું વધારે હશે એ જોવાનું છે અને કે શું તમારે એ તો બધું જોવાનું, પણ નોર્મલી વસ્તુ છે કે આંકડો એનાથી બદલાઈ ગયો. તો સાચો ગુણાકાર અને ખોટો ગુણાકાર બંને પેલા તો શોધવો પડશે તમારો, બરાબર. તો સાચો ગુણાકાર આપણે શોધીએ, બરાબર. તો સાચા ગુણાકારમાં ગુણાકાર કોણ જોડે તો પેલા તો 72 તો 36 હતા, એનો ગુણાકાર તમને એમ કહે છે કે 56 દ્વારા કરવાના બદલે 56 થી કરવાનો હતો પણ ગુણી કોના દ્વારા નાખ્યો? 65 થી ગુણ નાખ્યો. તો પેલા તો સાચું કોણ? તો કે 56. તમારો ગુણવાનો તો 56 થી, તો સાચું કઈ સંખ્યા થઈ ગઈ તમારી? 56. તો પણ સાચો ગુણાકાર પેલા તો કરીએ. તો 7236 ને તમારે શું કરવાનું? 56 વડે ગુણી દેવાનું, બરાબર. હવે 5 પછી એક અંક છે તો એક અંક છે તો 1 મીંડી મૂકી દીધી. હવે 5 નો ગુણાકાર આપણે પાછળથી ચાલુ કરો તો 5 × 30 ને 0 વધી 3 5 × 15 થયા, 15 ની અંદર 3 ઉમેર એટલે કેટલા થઈ ગયા? અહીંયા 18 વધી 1, બરાબર. 5 દુ 10 ને કેટલા આવે તમારા? 11 11 ની અંદર 1 ઉમેરી દીધા વધી પાછી 1. હવે 5 સીધા 35 ને કેટલા થઈ જશે તમારા? 36. ફરી એકવાર જોઈએ, 5 પછી એક અંક છે એટલે 1 મીંડી. હવે 5 × 30 ની મીંડી, બરાબર. 30 ની 0 મૂકે અહીંયા વધી 3 5 × 15 ને 3 18 વધી 1 5 દુ 10 ને 1 11 વધી 1 5 સીધા 35 ને કેટલા થઈ ગયા? 36. હવે 5 વડે પતી ગયો. 5 પે કોઈ નંબર આવ્યો? 6 નો. તો 6 નો નંબર આવે તો 6 પે કોઈ અંક છે નહીં, તો એ શૂન્ય મૂકવા જરૂર નથી. ભાઈ ગુણાકારમાં ભલે આવે એનો કોઈ મતલબ નથી, પણ અત્યારે નથી, બરાબર. તો 5 નો 6 નો ગુણાકાર 6 જોડે કરો તો 36, બરાબર. આ ચેકી નાખો. 6 તો 36 નો છગડો મૂકી અહીંયા વધી 3. હવે 6 તરી 18 18 ને ઉપર 3 હતા, 18 ને 3 કેટલા થઈ ગયા તમારા? 21, બરાબર. હવે અહીંયા વધી પછી બે આને ચેકી નાખો, અહીંયા વધી 2. હવે 6 દુ 12 12 ને કેટલા આવશે? 14, બરાબર. વધી ના આવશે પાછા 1, બરાબર. હવે 7 × 42 ને કેટલા થઈ જશે તમારા? 43. ફરી એકવાર જોઈએ, 36 વધી 3 6 તરી 18 ને 3 21 વધી 2 6 દુ 12 ને 2 14 વધી 1 7 × 42 ને કેટલા થઈ ગયા? 43. હવે આગળ કોઈ આગળ નથી તો 0 મૂકી દો. જો અંકના નીચે અંક લખો એટલે સરવાળા બાદબાકીમાં કે ભૂલચૂક ના આવે. તો 0 સરવાળો જ કરો તો 0 ની અંદર 6 ઉમેરો એટલે 6, 0 ની અંદર 1 ઉમેરો એટલે 1, 8 ની અંદર 4 ઉમેરો એટલે 12 નો બગડો વધી 1, 3 ની 1 ને 1 2 2 3 કેટલા થઈ જશે તમારા? 5, 6 × 4 10 ની 0 વધી 1, 3 ને કેટલા થઈ જશે તમારા? 4. તો આ તમારો સાચો ગુણાકાર થયો. હવે તમને એમ કહે છે કે આ સાચાના બદલે એને કોના વડે ગુણી નાખ્યા? તો 56 વડે ગુણવાનો તો આપણે કોને વડે ગુણી નાખ્યા? 65 વડે. તો 56 વડે સાચો ગુણાકાર કર્યો, હવે એ પ્રમાણે આપણે 65 વડે જોઈ નાખીએ આપણે. તો ખોટો ગુણાકાર જુઓ તમે કે ખોટો ગુણાકાર કયો કર્યો તમે, બરાબર. તો ખોટો ગુણાકાર 7236 જે તમારા હતા એ 7236 ને તમે કેટલા વડે ગુણી નાખો છો? તો 65 વડે, બરાબર. તમે આ ખોટી સંખ્યા વડે ગુણી નાખ્યા ભૂલથી, બરાબર. ભૂલથી ખોટી સંખ્યા વડે ગુણ્યા છે. તો 6 પછી એક અંક છે તો એક શૂન્ય મૂકી દીધી પહેલા તો 36 નો છગડો વધી 3 6 તરી 18 18 ને 3 કેટલા થઈ જશે? 21 વધી 2 6 દુ 12 12 ને 2 14 નો ચોગડો વધી 1 7 × 42 ને કેટલા થઈ ગયા તમારા? 43. ઓકે. હવે અહીંયા 6 નો પતી ગયો પછી 5 નો નંબર આવે. સરળ કરીએ. 5 પે કોઈ અંક છે ને તો શૂન્ય ના આવે, પણ 5 છે 30 ની શૂન્ય એક આવે. 30 નો 0 વધી 3, બરાબર. 5 તરી 15 15 ની ઉપર 3 હતા, 15 ને 3 કેટલા થઈ જશે? 18 વધી 1 કેટલા? 2 ને ચેકી નાખ્યા. હવે 5 દુ 10 10 ને 11 વધી 1, બરાબર. હવે 5 સીધા 35 35 ને 1 કેટલા થઈ જશે? 36, બરાબર. હવે આગળ કોઈ અંક છે નહીં તો કેટલા આવશે? 0 0 6 ને 8 14 નો ચોગડો વધી 1, બરાબર. 1 ને 1 તમારા કેટલા આવશે? 2 ને 2 ને કેટલા થશે? 3 4 ને 10 ની 0 વધી 1 3 ને 1 4 4 ને 3 7 અને આગળ કેટલા આવ્યા? 4 ના 4. તો આ તમારો ખોટો ગુણાકાર. હવે સાચો ગુણાકાર ને ખોટો ગુણાકાર, ગુણાકારની અંદર છઠ્ઠા ની અંદર એટલે ગુણાકારમાં તો આપણે લગભગ તકલીફ ના પડતી, પણ કોઈ કેવો રેડ કેસ હશે એને તકલીફ પડતી તો આપણે એ પ્રમાણે સમજાવી દીધું, બરાબર. હવે તમને એમ કીધું છે કે ગુણાકાર તો કરી દીધો. જેનો તેનો જવાબ સાચા કરતા કેટલો વધારે છે, કારણ કે સંખ્યા ઓલરેડી જે સાચી હતી એના કરતા સંખ્યા મોટી જ હતી. અહીંયા 56 હતી, એના 65 છે
એટલે સમજી લો કે તમે ગુણાકાર કરો ને તો એ સાચા કરતા તે વધારે જ આવવાનો છે, બરાબર. એટલે હવે તમને કીધું કે કેટલો વધારે છે, તો તમારે જે મોટી સંખ્યા કઈ છે r, અને એમાંથી આ સાચી સંખ્યા કઈ છે r, તો તમારે શું કરવું પડે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને શું કરી દેવી પડે, બાદ કરવી પડે. તો આપણે નીચે લખીએ પહેલા તો આ તમારો કેવો હતો, ખોટો ગુણાકાર, બરાબર. હવે કેટલી વધારે શોધવાનું, ચડિયાતું શોધવાનું, તમારે એટલું કરવું પડે, તો ત્યાં બાદબાકી કરવી પડે માટે. તો એમાંથી નાની જે સાચો હોય તેને બાદ કરી દો, બરાબર. આ તમારો સાચો ગુણાકાર છે. ખોટો ગુણાકાર હતો એ સંખ્યા મોટી હતી, એટલે મોટીમાંથી તમે નાની બાદ કરો તો કેટલી ખોટી સંખ્યા વડે ગુણી તો કેટલી સંખ્યા વધારાનો ગુણાકાર થયો, તો એ તમને અહીંયા જોવાનું છે. તો આપણે અહીંયા બાદબાકી કરીએ. આપણે તો 0 માંથી પહેલા તો 6 ના છે, તમે 10 કો લીધો, અહીંયા 10 કો લીધો એટલે 10 થાય, અહીંયા કોઈ 0 ની અંદર 10 વડે 10 જ રહેવાના. સંખ્યાઓ તો એટલા તો પછી સંખ્યા મોટી થઈ જાય. હવે અહીંયા 10 કો લીધો, બાજુ 4 પર કેટલા થઈ જશે, 3. 10 માંથી 6 કે કેટલા વધ્યા, 4. 3 માંથી 1 જાય એટલે 2, બરાબર. હવે 3 માંથી અહીંયા 2 જાય કેટલા વધ્યા, 1. 0 માંથી 5 જતા નથી, તો અહીંયા પાછો 10 કો લેવો પડે. 10 કો લીધો, બાજુ 7 છે તો કેટલા થઈ જવાના, ત્યાં 6. 10 માંથી 5 કે કેટલા આવે, 5, બરાબર. 6 માંથી 0 જાય એટલે કેટલા આવે, 6. અને 4 માંથી 4 જાય એટલે કેટલા આવે, 0, બરાબર. તો આ વધારાની સંખ્યા થાય. વધારા શું કીધું તમે લોકોને કે કેટલો વધારે છે, સાચો જવાબ કેટલો વધારે થશે, બરાબર. બરાબર. તો લખીએ નીચે ખોટો ગુણાકાર સાચા ગુણાકાર કરતા 65,124 વધારે હશે, બરાબર. એટલે તમને લોકો બી ત્યાં ખ્યાલ આવી જાય, કેમ કે પછી આપણે જો ના જોઈએ તો આપણે ખ્યાલ પાછો ના આવે. એટલે ખાસ એક એટલું ધ્યાનમાં રાખી દેવાનું કે આપણો ગુણાકાર કેટલો વધારે હતો. તો આપણે પહેલા તો શું કરતા, આપણે એમ કીધું કે સંખ્યા 56 ના બદલે આપણે કેટલા ગુણી ગયા, 65 વડે. તો પેલા સાચી સંખ્યા 56 હતી, આપણે 56 વડે પેલા તો 7,236 ના ગુણ્યા, તો ગુણાકાર આપણને મળ્યો 40 52, એટલે કે 4,05,216. હવે એ સાચી સંખ્યા છે પણ ગુણાઈ ગયો કોના વડે, તો કે 65 વડે ગુણાઈ ગયો. તે ખોટો ગુણાકાર હતો. ખોટી સંખ્યા એટલે ખોટો જ ગુણાકાર થાય, સંખ્યા ખોટી નો એટલે ગુણાકાર એ ખોટો, તો ખોટો ગુણાકાર આવે. ખોટો સંખ્યા સાથે ગુણાકાર. તો 7,236 હવે તમે 65 વડે ગુણ નાખો, બરાબર. તો તમને ગુણાકાર કેટલો મળે છે, 4,70,340. તો કે છે સાચો ગુણાકાર અને ખોટો ગુણાકાર. કે ખોટો ગુણાકાર તમે કર્યો મોટી સંખ્યા વડે, તો કે કેટલો વધારે છે, તો સંખ્યા ખોટા ગુણાકારની મોટી હતી, તો મોટી 4,70,340 હતી, એમાંથી તમે સાચા ગુણાકારની સંખ્યા તમે બાદ કરી નાખો, તો કે 4,70,340 ખોટો ગુણાકાર, એમાંથી 4,05,216 છે સાચો ગુણાકાર હતો, એને આપણે બાદબાકી કરી દીધી, તો કેટલો મળ્યો, 65,124. આ તમારો વધારાનો તમારો હતો, એમાં કે તમે ખોટી સંખ્યા વડે ગુણીને તો આટલું તમને વધારે સંખ્યા ત્યાં મળે છે, બરાબર. તો આપણે આટલા સુધીના દાખલા રાખીએ છીએ, બરાબર. એટલે જેટલા દાખલા છે એટલે તમારે ઘરેથી કરવાના રહેશે, ઓકે. તો અહીંયાથી બધાને એટલું જ કહું છું કે ઘરેથી જેટલા દાખલા કરાય એની પ્રેક્ટિસ કરવી, બરાબર. તકલીફ હોય તો કમેન્ટની અંદર કે પછી તમે આવતી જે બીજો લેક્ચર લેવામાં આવે એની અંદર તમારે કહેવાનું રહેશે. ચલો બાય બધાને.